દાહોદ તાલુકાના રાણાપુરા ગામના ઈસમનું અકસ્માતમાં મૃત્યુ પામેલ પત્નીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમા પેટે રૂપિયા 15 લાખ ચૂકવ્યા। દાહોદ જિલ્લાના રાણાપુર ગામના વતની રસુલભાઈ ડામોરનું વર્ષ 2019માં અકસ્માતથી મૃત્યુ થયું હતું, જેમનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દાહોદ મેઇન બ્રાન્ચમાં ખાતું ધરાવતા હતા, તેમજ તેમનો એક્સિડન્ટ વીમો હતો। તેમના મૃત્યુની જાણ સ્ટેટ બેંકના કર્મચારીને થતાં એસબીઆઈ જનરલના સ્ટાફ ચેતન જોશી દ્વારા એક્સિડન્ટ વીમા ક્લેમની પ્રોસેસ કરવામાં આવી, જેમાં એસબીઆઈ જનરલ કંપની દ્વારા વીમાની રકમ 15 લાખ રૂપિયા રસુલભાઈ ડામોરના પત્ની સુમીબેન ડામોરને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર દીપક પવાર સર, એસબીઆઈ જનરલના મોડ્યુલ મેનેજર ઋષિદ રાજ્યગુરુ તેમજ પ્રિતેશ સોની અને ચેતન જોશી દ્વારા ચેક આપવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। ગુડ આફ્ટરનૂન, મારું નામ ઋષિદ રાજ્યગુરુ છે। હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જનરલ ઇન્સ્યોરન્સમાંથી મોડ્યુલ મેનેજર છું। અત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દાહોદ બ્રાન્ચની અંદર આપણે એક ક્લેમ આવેલો હતો પર્સનલ એક્સિડન્ટનો, જેમાં આપણે 14,90,000 15 લાખ જેવી સારી એવી અમાઉન્ટ કસ્ટમરને પે કરેલી છે। મારો અહીંના લોકોને હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે લોકો પોતાનો પર્સનલ એક્સિડન્ટ કે જીવન ઇન્સ્યોરન્સ કોઈ બી લઈને રાખો, જેથી કરીને દરેકે દરેક લોકોને કામ આવે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી આપણે આ વસ્તુઓ પ્રોવાઈડ કરી રહ્યા છે, જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તા અને સારા ભાવે ઉપલબ્ધ છે। જીવન વીમો અને આકસ્મિક વીમો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી માટે। જેમ આકસ્મિક ડેથ થઈ રહી છે તો ફેમિલીને સપોર્ટ કરવા માટે આ વસ્તુઓ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે। તમે વિચાર કરો, અત્યારે ફક્ત 33 રૂપિયા એક દિવસમાં લેખે 10 લાખનો ઇન્સ્યોરન્સ મળી રહ્યો છે। આટલું સસ્તું તો અત્યારે લોકો ચા પાણી નાસ્તો અથવા સિગરેટમાં ઉડાડી દેતા હોય છે 33 રૂપિયા એક દિવસમાં। તો બેઝિક જરૂરિયાતો પૂરી કરવા માટે તમે આ ઇન્સ્યોરન્સ લો ને લો, આવી મારી હમ્બલ રિક્વેસ્ટ છે। અત્યારે એક બહુ સારો ઇન્સ્યોરન્સ આવ્યો છે, એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ, જેમાં વાર્ષિક 2000ના પ્રીમિયમમાં 40 લાખ રૂપિયાનો સમ ઇન્શ્યોર્ડ મળી રહ્યો છે। અને બીજું 45 વર્ષથી જેની ઓછી ઉંમર છે એમને 12,500 રૂપિયાની અંદર 5 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ આમાં મળી રહ્યો છે। તો બધા લોકોને મારી વિનંતી છે કે જે પણ અહીંયા એસબીઆઈની અંદર સંલગ્ન છે, જેમના એકાઉન્ટ છે અહીંયા, એ મહેરબાની કરીને સરના સ્ટાફના સહયોગથી તમે લોકો આ ઇન્સ્યોરન્સ લો। આજે જે ચેક આપેલો છે એ 15 લાખ રૂપિયાનો ચેક આપેલો છે। આમાં એક્સિડેન્ટલ ડેથ થયેલી હતી, તો એમના જે વારસદાર હતા એમને 15 લાખ રૂપિયાની ચેક એમાઉન્ટ સબમિટ કરેલી છે, જે ભવિષ્યમાં એમના બાળકોના ભણતર માટે અથવા તો એમના લગ્ન માટે અથવા એમના પોતાના ફાઇનાન્શિયલ કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવા માટેની આ એમાઉન્ટ આપેલી હતી।